હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ વિશારદ. મિત્રો, સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં ગુજરાતના સાંસ્કૃતિક વારસા અને મંદિર સ્થાપત્યમાંથી અવારનવાર પ્રશ્નો પૂછાતા હોય છે. આજે આપણે એવો જ એક મહત્વનો પ્રશ્ન સમજીશું જે આગામી પરીક્ષાઓ માટે ખૂબ ઉપયોગી સાબિત થશે. પ્રશ્ન છે: ગુજરાતમાં આવેલું પ્રખ્યાત સોમનાથ મંદિર કઈ સ્થાપત્ય શૈલીમાં બનેલું છે? ઓપ્શન્સ જોઈએ. એ દ્રવિડિયન, બી નાગર, સી વેસર, ડી હેમાડપંથી. મિત્રો, આ પ્રશ્નનો સાચો જવાબ છે ઓપ્શન બી નાગર શૈલી. સોમનાથ મંદિરની વાત કરીએ તો તે ઉત્તર અને પશ્ચિમ ભારતમાં પ્રચલિત નાગર શૈલીની પેટા શૈલી, મારું ગુર્જર સ્થાપત્ય શૈલી, જેને સોલંકી શૈલી તરીકે પણ ઓળખવામાં આવે છે, તેનું બનેલું છે. આ શૈલીના મુખ્ય લક્ષણોમાં ઊંચી પીઠ, ભવ્ય શિખર અને તેની ઉપર આવેલ આમલક તથા કળશનો સમાવેશ થાય છે. આઝાદી પછી આપણા લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ આ મંદિરનું પુનઃનિર્માણ પ્રખ્યાત સ્થપતિ પ્રભાશંકર સોમપુરાના નકશા મુજબ કરવામાં આવ્યું હતું. મિત્રો, પરીક્ષા પાસ કરવા માટે માત્ર સાચો જવાબ જાણવો પૂરતો નથી, બાકીના 3 ઓપ્શન શું કહે છે તે પણ સમજવું એટલું જ જરૂરી છે. તો ચાલો બાકીના 3 શૈલીઓનો ઇતિહાસ પણ ટૂંકમાં જાણી લઈએ. દ્રવિડિયન શૈલી. આ શૈલી મુખ્યત્વે દક્ષિણ ભારતમાં કૃષ્ણા નદીથી કન્યાકુમારી સુધી વિકસી હતી. ચોલ, પલ્લવ અને પાંડ્ય શાસકોએ તેને આશ્રય આપ્યો હતો. આ શૈલીના મંદિરોમાં શિખર ઊંચા પિરામિડ આકારના અને તેની ફરતે મોટી દિવાલો તથા ભવ્ય અને ઊંચા પ્રવેશ દ્વાર હોય છે, જેને ગોપુરમ કહેવામાં આવે છે. ત્યારબાદ વેસર શૈલી. વેસર શૈલી એટલે નાગર અને દ્રવિડિયન શૈલીનું મિશ્રણ. તે મુખ્યત્વે દક્ષિણના પઠાર એટલે કે આજના કર્ણાટક ક્ષેત્રમાં બદામીના ચાલુક્યો અને હોયસલ રાજાઓના સમયમાં વિકસી હતી. આમાં બંને શૈલીના શ્રેષ્ઠ લક્ષણો જોવા મળે છે. ત્યારબાદ હેમાડપંથી શૈલી. હેમાડપંથી શૈલી 12મી થી 13મી સદીમાં મહારાષ્ટ્રના યાદવ વંશના મંત્રી હેમાદ્રી પંડિતના સમયમાં વિકસી હતી. આ શૈલીની સૌથી મોટી ખાસિયત એ છે કે આ મંદિરોના નિર્માણમાં ચૂનો કે સિમેન્ટ એટલે કે કોઈ પણ પ્રકારના ગારાનો ઉપયોગ થતો નથી. પથ્થરોને ખાસ ડિઝાઇનમાં કાપીને એકબીજામાં લોક કરીને આ આખી ઇમારત ઊભી કરવામાં આવતી હતી. તો મિત્રો, પરીક્ષામાં જ્યારે પણ સ્થાપત્ય કલાનો પ્રશ્ન પૂછાય ત્યારે આ પાયાની બાબતો યાદ રાખજો. જો તમને આ માહિતી ઉપયોગી લાગી હોય તો વિડીયોને લાઇક કરો અને તમારા અન્ય સ્પર્ધક મિત્રો સાથે શેર કરો. અને ગુજરાત ગવર્મેન્ટની પરીક્ષાઓના આવા જ સચોટ અને વિશ્લેષણાત્મક વિડીયો માટે વિશારદ ચેનલને આજે જ સબસ્ક્રાઇબ કરો. મળીએ છીએ આગામી વિડીયોમાં એક નવા મહત્વના ટોપિક સાથે. ત્યાં સુધી વાંચતા રહો અને આગળ વધતા રહો. થેન્ક યુ સો મચ.